પાણીમાં તરતા જતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોના બાઇક પણ અહીંથી પસાર થાય તો બંધ થઈ જતા હોય તે પ્રકારની નોબત જે છે તે આવી રહી છે। મહત્વનું સાથે સાથે એ છે કે બાવળા તાલુકા અહીંથી 1 કિલોમીટર દૂર આવેલું છે અને બાવળાની જે ગટરનું પાણી જે છે ત્યાં તળાવની અંદર ભરાવાના કારણે તળાવ ઓવરફ્લો થયું છે અને સમગ્ર ગામને પાણી જ પાણી કરી મૂક્યું છે। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે અને લોકોના ઘરમાં પણ આ પાણી ઘૂસ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોને પસાર થવું હોય તો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે ગંદકી કાદવના કારણે લોકોને પણ જીવવું મુશ્કેલ બની રહ્યું છે। ગામ લોકો પણ પરેશાન છે। તંત્ર સુધી અનેક વખત રજૂઆત કરી છે, રજૂઆત કોઈ સાંભળતું નથી। ગ્રામજનો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કેટલા સમયથી આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, કેટલી હાલાકી ભોગવી રહ્યા છો? છેલ્લા 20 દિવસથી આ વરસાદી પાણી ભરાઈ રહ્યું છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કંઈ સાંભળતું નથી। શું કહેશો કાકા, કેટલા